સાવરકુંડલામાં કપોળ કન્યા છાત્રાલયનો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સંસ્કાર, શિક્ષણ અને ટેકનોલોજી સાથે દીકરીઓનું સશક્તિકરણ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સ્થિત કપોળ કન્યા છાત્રાલયમાં વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે ગૌસેવા, સંસ્કાર અને આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. છાત્રાલયમાં રહેતી દીકરીઓએ આખું વર્ષ ગૌસેવા સાથે સાથે શિક્ષણ, વ્યાપારી કુશળતા અને આધુનિક ટેકનોલોજીના પાઠ શીખી ટેકનો સેવી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ મહોત્સવમાં આશરે 120 જેટલી દીકરીઓએ મંડપ, સાઉન્ડ સહિતની તમામ વ્યવસ્થાઓ પોતાની જાતે સંભાળી આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાહ્ય વ્યવસાયિકોની મદદ લીધા વગર કન્યાઓએ જ સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાપન કરી સ્વયંસિદ્ધાનું બિરુદ સાર્થક કર્યું હતું. મહોત્સવ દરમિયાન દીકરીઓ દ્વારા સીવણકામ, સંગીત, કોમ્પ્યુટર અને વેપારી કોઠાસૂઝ જેવી વિવિધ કળાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા દીકરીઓમાં ગ્રાહકલક્ષી સમજણ વિકસાવી તેઓ આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધી રહી છે. આઝાદી પૂર્વે સ્થાપિત આ ઐતિહાસિક સંસ્થામાં પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા સાથે ટેકનોલોજીના યુગમાં દીકરીઓને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવા માટે આ સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. અહેવાલ બિપિન રાઠોડ, લોકાર્પણ. હું કપોળ કન્યા છાત્રાલયમાં રહું છું અને મારું નામ જોટાંગિયા માન્યા છે. અમારે ત્યાં આજે વાર્ષિક ઉત્સવ હતો જે નિરૂપા દીદી, રજની અંકલ અને દર્શના દીદી દ્વારા છે એ આયોજિત કરવામાં આવ્યો હતો. એણે છે ને અમારી આમ હેલ્પફુલ એમ ખાલી ગાઈડ આપી હતી અને અમે ખાલી આ કાર્યક્રમ અમે દીકરીઓએ જ બધું જાતે જ બધું કર્યું. જેમ કે મંડપ સર્વિસ હોય તો એ જે મંડપ સર્વિસવાળા સાથે જે કાંઈ વાત કરવાની હોય તો એ દીકરીઓએ જ બધું મેનેજમેન્ટ કર્યું હતું. ખાલી અમને એણે ગાઈડન્સ આપી હતી કારણ કે દીકરીઓ શીખી શકે આગળ જતા એને કેવી રીતે મેનેજમેન્ટ કરવું એને ખબર પડે એટલા માટે. અને આ જે ઉત્સવ હતો એનું નામ વાર્ષિક ઉત્સવ હતો. હર વર્ષે અમે આ કરીએ છીએ અને દર વર્ષે ખાલી ગાઈડન્સ મળે અને બધું કરવાનું અમારે જાતે હોય. જમણવાર છે, જો જમણવારનું અમારે બધું એને હલવાઈ છે તો એને બધું કહી દેવાનું. એ દીદી કે કોઈ અમને ન કહે કે બજેટ કેવી રીતે બજેટ પણ અમારે નક્કી કરવાનું હોય અને કેવી રીતે બધું કરવું એ પણ અમારે જ નક્કી કરવાનું હોય. એટલે આનાથી અમને એટલું શીખવા મળે કે કેવી રીતે મેનેજમેન્ટ કરવું, બજેટ કેવી રીતે રાખવું અને કેવી રીતે માણસો સાથે મળવું. કારણ કે આજે અમે ઘણા બધા માણસો સાથે મળ્યા, બહુ મજા આવી અને એકબીજા સાથે મળે તો આનંદ પણ મળે. અને આ વાર્ષિક ઉત્સવ બને ત્યાં સુધી અમારી ઈચ્છા છે કે અમે દર વર્ષે હજી પણ કરીએ. આ જે વાર્ષિક ઉત્સવનું તમામ કામ હતું ને એ બધી અમે દીકરીઓએ સાથે મળીને જ કર્યું હતું. કલર કામ હોય કે પછી ગમે તે હોય, મંડપ સર્વિસથી વોટર પ્લાનિંગ સુધી ગમે તે વસ્તુ હોય, ફોટા ચોટાડવા ગમે તે બધું અમે સાથે મળીને જ કર્યું છે. અને એમાં પણ અમને બહુ મજા આવી, ઘણું બધું શીખવા મળ્યું કેવી રીતે બધું મેનેજ કરવું એ બહુ